વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં કરોડોના ખર્ચે બનેલ રોડ હવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાડા રાજનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જે બાદ હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। ત્યારે જિલ્લામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો। ધારાસભ્ય ભરત પટેલે મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે। ત્યારે વલસાડમાં કરોડોના ખર્ચે બનેલ રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો અને જે બાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે તેનો પડઘો પડ્યો છે। પત્રમાં વહેલી તકે રસ્તાઓના જે રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી અને ધારાસભ્ય ભરત પટેલ દ્વારા મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી છે। જ્યારે એમએલએ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિઓની પણ મુલાકાત કરી છે। જ્યારે એમએલએ કહ્યું છે કે અધિકારીઓએ જવાબદારી સમજીને કાર્ય કરવું જોઈએ। સારી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે। વલસાડ જિલ્લામાં ખાડા રાજ જોવા મળ્યું છે। જિલ્લાના તમામ જે રસ્તાઓ છે તેની હાલત બદથી બદતર થઈ ચૂકી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અહીં જે વલસાડના ધારાસભ્ય છે, સાંસદ છે, તેઓ પણ મેદાને ઉતર્યા છે અને હાઈવે ઓથોરિટી સહિત જે મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને પણ લેટર કરીને જાણ કરવામાં આવી છે। અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે અને કરોડો રૂપિયાનો જે ખર્ચે બનેલા જે રોડ છે તેની હાલત એકદમ ખરાબ થઈ ચૂકી છે। વલસાડના ધારાસભ્ય પાસે જાણવાનો પ્રયાસ કરશું। ભરતભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ રોડ રસ્તાની? જો વલસાડ જિલ્લાની વાત કરીએ તો ગુજરાતનું ચેરાપુંજી વલસાડ જિલ્લો ગણાય ને 130 ઉપરાંત વરસાદ પડે છે અને ઉપરાંત પાછળ ધરમપુર બીજા વિસ્તારનો વરસાદનું પાણી બધું વલસાડમાં આવે, જેથી કરી નેશનલ હાઈવે હોય, નેશનલ 48 હોય કે સ્ટેટ હાઈવે, બધા ઘણા ભાગના રસ્તાના હાલ ખૂબ ખરાબ થયા છે। મહત્તમ ખરાબ નેશનલ હાઈવે ઓથોરિટીના 48 નંબર જે હાઈવે છે એના તમે પાસ થાઓ તો સુરતથી તમે નવસારી, સુરત, નવસારી, ચીખલી, વલસાડ, ઉમરગામ અને બોમ્બે જતો રસ્તો ખૂબ ખરાબ થઈ ગયો છે। આ બાબતે સાંસદ શ્રી ધવલ પટેલો પણ રાત્રે જઈને અધિકારી લઈને બોલાવીને જે સમારકામ કરાવ્યું, પણ આ સમારકામ એ પૂરતું નથી કેમ કે ઘણા બધા એક્સિડન્ટો થયા છે। અમને પણ એક્સિડન્ટના માહિતી મળતી હોય છે, એટલે આ બાબતની રજૂઆત મેં આપણા માર્ગ અને મકાન મંત્રી કેન્દ્ર સરકારના નિર્ણય કરીને પણ ઈમેલથી મેં જાણ કરી છે। એવી રજૂઆત નીતિન ગંડેવીના ધારાસભ્ય નરેશભાઈ, અરવિંદભાઈ ધારાસભ્ય ધરમપુર, કપરાના ધારાસભ્ય જીતુભાઈ, રમણભાઈ, બધાએ અમે રજૂઆત ગડકરી સાહેબને કરી છે, સીએમ સાહેબને કરી છે। એટલે અમારી એક માંગ છે કે એટલીસ્ટ કે એવું મટીરિયલ વાપરે કે ખાડા પુરાય તો પાછી મટીરિયલ નીકળી નહીં જાય અને ચોમાસામાં ત્યાં એટલી ટેમ્પરરી બી આ રીતે સગવડ કેન્દ્ર સરકારના અધિકારીઓ, ઓફિસરો અને નેશનલ હાઈવેની ઓથોરિટી ઓફિસરે કરવી જોઈએ, એ અમારી માંગ। ખાસ કરીને જે હાલત ખાડાઓના કારણે જે ખાડા રાજ બન્યું છે વલસાડ જિલ્લાની અંદર, ત્યારે વલસાડના સાંસદ છે, વલસાડના ધારાસભ્ય છે, તે હાલ મેદાને ઉતર્યા છે। હાઈવે જે ઓથોરિટી છે સહિતના જે નીતિનભાઈ ગડકરી છે તેમને લેટર લખવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।